નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર પીસીબી શાખાએ દારૂબંધીના કાયદાના અમલીકરણ માટે 2 સફળ રેડ કરી છે। પહેલી રેડમાં ફતેગંજની તિવારી ચાલમાં રહેતા સૌરભ ઠાકુરના ઘરેથી 55 બોટલ ઇંગ્લિશ દારૂ અને નકલી બૂચ મારવાના સાધનો મળી આવ્યા હતા। બીજી રેડમાં સયાજીગંજની લસુલજીની ચાલમાં સુમિત કુમાર ઉર્ફે સણેડો પરમારને 154 બોટલ દારૂ અને એક જ્યુપિટર મોપેડ સાથે ઝડપી પાડ્યો છે। આ બંને કાર્યવાહીમાં કુલ 1.92 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને બંને કાર્યવાહીમાં અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની સૂચના હેઠળ પીસીબી ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ અને તેમની ટીમે આ ગુનાઓનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી કરી છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।